જામનગરથી વાત કરીએ તો કાલાવડમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે। ભારે પવન સાથે કાલાવડમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। નવા ગામ, મોટી વાવડી, ધુંધુરાજીમાં વરસાદ થયો। ટોડા, ફગાસ, અરલા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। કાલાવડ તાલુકાના નવા ગામ, ધુંધુરાજી, ઉમરાળા, જામવાડી, હકુમતી, સરજવાણિયા, માછરડા, મોટી વાવડી સહિતના ગ્રામ્ય પંથકમાં ગત રાતથી જ ભારે વરસાદ છે। ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં માછરડાથી નવા ગામ સુધીનો વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે। તો બીજી બાજુ વાત કરવામાં આવે મકરણી, સણોસરાથી કાલાવડ તરફથી નો વાહન વ્યવહાર જે છે તે પણ ખોરવાઈ ચૂક્યો છે। ખેતરમાં પણ સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયો છે। પોરબંદરના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। કુતિયાણા, રાણાવાવમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। પોરબંદરમાં છેલ્લા 24 કલાકની અંદર જે વરસાદ છે તે વરસાદ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે પોરબંદર જિલ્લાનો જે કુતિયાણા તાલુકો છે ત્યાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઇંચથી વધુ વરસાદ છે તે વરસાદ વરસી ચૂક્યો છે। રાણાવાવમાં પણ 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। પોરબંદરમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ છે તે વરસ્યો છે। ત્યારે કહી શકાય કે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતે પોરબંદર જિલ્લાના લોકો ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સારો વરસાદ છે તે વરસ્યો છે। ખાસ કરીને જે રીતે મોડી રાત્રિ દરમિયાન કુતિયાણા તાલુકામાં તેમજ રાણાવાવમાં જે વરસાદ છે તે ખૂબ જ સારા પ્રમાણમાં વરસ્યો છે। હાલ આપ જોઈ શકો છો કે પોરબંદર શહેરના પણ જે કે સોસાયટીઓ, રસ્તાઓ છે ત્યાં પાણી છે તે પાણીઓ ભરાઈ ચૂક્યા છે। એટલે કહી શકાય કે જિલ્લાવાસીઓ જે છેલ્લા ઘણા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ હાલમાં વરસી રહ્યો છે। પ્રતિશ છેલ્લું, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। વાત કરીએ અહીંયા હવે કચ્છની તો મુંદ્રાના ગોંદાલાલનું તળાવ જે છે તે ભરાયું છે। ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયું હતું। ઓવરફ્લો તળાવ થતા લોકોએ તળાવના નીરને વાજતે ગાજતે વધાવ્યા હતા। ગામ લોકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી આ પ્રક્રિયા કરવામાં આવી। મુંદ્રાના ગોંદાળા તળાવના આ દ્રશ્યો કે જે આખું તળાવ ઓવરફ્લો થયું છે। નવસારી શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ। અડધો કલાકના વરસાદથી શહેર આખું પાણી થયું। ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરમાં આવેલા કુંભારવાડ વિસ્તારમાં વરસાદી પાણી જોવા મળ્યા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી। નવસારી શહેરમાં સાર્વત્રિક વરસાદી માહોલ। અડધો કલાકના વરસાદથી આખું નવસારી શહેર પાણી થઈ ગયું। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। આ પાણી ભરાતા વાહન વ્યવહારને સૌથી વધુ માત્રામાં અસર પહોંચી હતી। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। लोन प्रोसेस આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદના એસજી હાઈવે પર આપ જોઈ રહ્યા છો કે વરસાદને કારણે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થઈ ચૂકી છે। અમદાવાદના એસજી હાઈવે ઉપર હું અત્યારે છું અને એસજી હાઈવે ઉપર ખાસ કરીને પકવાન સર્કલ તરફ જવાના રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। હજુ પણ વરસાદમાં અમદાવાદીઓએ ચેતીને રહેવાની જરૂર છે, કારણ કે રવિવારનો દિવસ છે। આપ જોઈ રહ્યા છો કે સર્વિસ રોડ ઉપર આખું પાણી ભરાઈ જવાની પરિસ્થિતિને કારણે અમદાવાદીઓ માંડ આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ ઊભી રહી છે। માત્ર 15 મિનિટની અંદર અમદાવાદના આ હાલત થઈ ચૂક્યા છે। 15 મિનિટ પહેલાં વાતાવરણ શાંત હતું, પરંતુ 15 મિનિટમાં જ ધોધમાર વરસાદ ખાબક્યો અને તેને કારણે આખો રોડ છે તે પાણી થઈ ગયો છે। અમદાવાદના ગુરુદ્વારા એટલે કે થલતેજ પરથી પકવાન સર્કલ તરફ જવાના રોડને આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણીને કારણે ટુ વ્હીલર્સ છે તેની સાથે વાત કરવામાં આવે કે અનેક વ્હીકલ્સ છે તે પરેશાન છે તે થઈ રહ્યા છે। ઘણા બધા અમદાવાદીઓ છે તેઓ તેમની સાથે વાતચીત કરવાનો પણ એક પ્રયત્ન કરીશું। એક તરફ તો વરસાદની મજા છે, પરંતુ બીજી તરફ સજા પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે તે આપી રહ્યું છે। શું કહેશો, વરસાદની મજા કે સજા? મજા, બહુ જ મજા। યસ। ક્યાં નીકળ્યા છો અત્યારે? વરસાદમાં નાહવા જ નીકળ્યા છે।
શું કહેશો, કેટલા સમય બાદ આ પરિસ્થિતિ ઊભી થઈ, પરંતુ આ પાણી આટલું ભરાયું છે તેને લઈને શું કહેશો? इट्स वेरी गुड आई डोंट नो गुजराती सो आप गुजराती नहीं समझते, ये इतना पानी है, क्या कहेंगे, मतलब नगर निगम का काम ठीक से हुआ नहीं हुआ? ये तो थोड़ा रहेगा, ड्रेनेज सिस्टम है, अब पानी भरी है तो धीरे धीरे ड्रेनेज निकलने में थोड़ा टाइम लगेगी, बट ठीक है, काम चलता रहता है. તો ખાસ કરીને આ અમદાવાદીઓ એવા છે કે જેઓ બહાર વરસાદની મજા લેવા આવ્યા છે, પરંતુ ઘણા બધા લોકો માટે આ જ મજા સજાના ભાગરૂપે આપ જોઈ રહ્યા છો આટલા પાણીમાંથી પસાર થવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે દીપા. અને આ પરિસ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકાની જે કામગીરી છે તેની ઉપર પણ સવાલ ઊભા કરી રહી છે. પાણી એટલું બધું ભરાઈ ગયું છે કે ડિવાઈડર પણ નથી દેખાઈ રહ્યા, લોકોના વ્હીકલ છે બંધ થઈ ગયા છે, અને આવી પરિસ્થિતિની અંદર હવે અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી ક્યાં, તે સવાલ બિલકુલથી ઊભો થઈ રહ્યો છે. ભયંકર ધોધમાર વરસાદ અને આ વરસાદ વચ્ચે અમદાવાદીઓના હાલ બેહાલ થઈ રહ્યા છે. કેટલાક લોકો, સ્થાનિક લોકો જેઓ મદદ માટે આવ્યા છે ઘણા બધા લોકોની, પરંતુ આ પરિસ્થિતિને લઈને હવે સવાલ બિલકુલથી ઉઠી રહ્યો છે. ડિવાઈડર પણ જાણે દેખાવાના બંધ થઈ ગયા હોય એટલું. આગળ જોઈએ અન્ય સમાચારો. રાજકોટથી વિગતો આવી રહી છે. ધોરાજીની સફરા નદી બે કાંઠે વહી રહી છે. ધોધમાર વરસાદના પગલે આ તસવીરો સામે આવી છે. વરસાદથી પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. ઉપરવાસમાંથી નદીમાં નવા નીર આવ્યા છે. સફુરા નદીનો કોઝવે એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. વધુ માહિતી મેળવીશું. મુનાફ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. મુનાફ, જે રીતે ધોરાજીની સપુરા નદી બે કાંઠે વહી રહી છે, જે તસવીરો આવી રહી છે, આપની પાછળના દ્રશ્યો પણ કંઈક અલગ બતાવી રહ્યા છે. કેવો વરસાદ અને હાલ પરિસ્થિતિ શું? બિલકુલ જે રીતે હવામાન વિભાગે જે રીતે 5 જિલ્લાના અંદરમાં જે રેડ એલર્ટ આપવામાં આવે તેને લઈને વાત કરીએ ધોરાજી પંથકમાં સવારથી વહેલી સવારથી ધોધમાર વરસાદ લઈને ગાડી સ્ટોપ બની છે. સામે જે મહાદેવનું મંદિર છે ત્યાંનો રસ્તો રીતે બ્લોક કરવામાં આવ્યો છે. જે રીતે વરસાદ વધી રહ્યો છે, દર વર્ષે ભાવેલા દર વરસાદ વધી રહ્યો છે, તેને લઈને કોચમે છે તે પાણીના અંદરમાં ગરકાવ થઈ ગયો છે અને ત્યાંથી અવરજવર પણ મના આપવામાં આવી છે. 20 ફીટ. બિલકુલ મુનાફ, હાલ જે રીતની પરિસ્થિતિ છે, કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે અને આજે પણ આ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે, હજી વધુ કેટલા ઇંચ વરસાદ વરસવાની શક્યતા જોવાઈ રહી છે? બિલકુલ અત્યારે જે પરિસ્થિતિ અત્યારે આ જે કારા દિબાંગ વાદળા છે, જે વરસાદ છે, વરસાદી માહોલ છે અને ધોધમાર અત્યારે વરસાદ વધી રહ્યો તેને લઈને જે રીતે સવારથી જ વરસાદ 4 થી 4.5 ઇંચ વરસાદ જેવું વધ્યો છે અને હજી બી વરસાદ ચાલુ છે. હજી બી લોકોને સાવચેત રહેવા માટે અને બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવે છે. જે રીતે તમે પાણીનું ધસમસતું પાણી જોઈ રહ્યા છો, જે કઈ રીતે પાણી વહી રહ્યો છે, તે ધોરાજીના અંદરમાં જે ધોધમાર જે વરસાદ હોય છે તેને લઈને ધોરાજી હોય કે ઉપલેટા હોય છે, જે રાજકોટમાં છે, તમામ રાજકોટના જિલ્લા છે તે અત્યારે નદીઓથી અને તળાવથી સરભર થઈ ગયા છે અને જે વરસાદ વધી રહ્યો તેને લઈને અત્યારે પાણીના